60 શબ્દ ઝડપ. રેડી, સ્ટાર્ટ. ફકરો. ગુજરાતનું હેરિટેજ સિટી બનશે સ્પોર્ટ્સ સિટી. અમદાવાદ શહેર વર્ષ 2023માં યોજાનારા 24મા કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરશે. આ અંગેની જાહેરાત ગ્લાસગો, સ્કોટલેન્ડ ખાતે આયોજિત કોમનવેલ્થ સ્પોર્ટ્સ જનરલ એસેમ્બલીની બેઠકમાં કરવામાં આવી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રોત્સાહન અને દૂરદર્શિતા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના અથાગ પ્રયાસોના લીધે ભારત ખેલકૂદના ક્ષેત્રમાં સતત આગેકૂચ કરી રહ્યું છે, જેના પરિણામે આ આંતરરાષ્ટ્રીય રમત ઉત્સવની યજમાની અમદાવાદને પ્રાપ્ત થઈ છે. ફકરો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હર્ષભેર જણાવ્યું કે અમદાવાદ ગુજરાત અને ભારત માટે આ અપ્રતિમ ગૌરવની ક્ષણ છે. ગુજરાત અને ભારત માટે આ અપ્રતિમ ગૌરવની ક્ષણ છે. ગુજરાત હવે દેશના સ્પોર્ટ્સ કેપિટલ તરીકે ઉભરાવવાની સાથે વિકસિત ગુજરાતની વિકસિત ભારતની સંકલ્પનાને વધુ મજબૂત કરશે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું, આ ક્ષણ ગુજરાત તથા ભારત માટે અત્યંત ગૌરવપ્રદ ક્ષણ છે. 100 વર્ષ પૂર્ણ થતી કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવું એ અમારા માટે સન્માન અને જવાબદારી બને છે. આ રમતો આપણી માળખાકીય સુવિધાઓ અને પ્રતિભાનું પ્રદર્શન જ નહીં, પરંતુ એકતા, વિકાસ તથા શ્રેષ્ઠતા જેવા આપણા મૂલ્યોનું પણ પ્રતિબિંબ પાડશે. ફકરો. કોમનવેલ્થ ગેમ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ ડૉક્ટર પી.ટી. ઉષાએ જણાવ્યું હતું કે કોમનવેલ્થ સ્પોર્ટ્સ દ્વારા અમારા પર જે વિશ્વાસ મૂકવામાં આવ્યો છે તેનાથી અમે ખૂબ જ ગૌરવાન્વિત છીએ. વર્ષ 2030ની રમતો માત્ર કોમનવેલ્થ 100 વર્ષની ઉજવણી જ નહીં, પરંતુ આવનારી સદીઓ પાયો પણ નાખશે. કોમનવેલ્થ સ્પોર્ટ્સના પ્રમુખ ડૉક્ટર ડોનાલ્ડ રુકારેએ જણાવ્યું કે આ એક નિર્ણાયક ક્ષણ છે. વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ તરીકે ભારત 100 વર્ષ પૂર્ણ કરનારા આ રમત ઉત્સવમાં વિશાળતા, યૌવન, મહત્વાકાંક્ષા, સમૃદ્ધ સંસ્કૃતિ તથા અપાર રમત પ્રેમ લઈને આવશે. ભારતનો આ રમત ઉત્સવ માટેનો પ્રસ્તાવ સમાવેશી તથા ભવિષ્યલક્ષી કોમનવેલ્થ સ્પોર્ટ્સના અમારા વિઝન સાથે સંપૂર્ણપણે મેળ ખાનારો છે. સ્ટોપ.